અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ગુજરાતમાં પ્રથમવાર ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનમાંથી એપીએમસીને 5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ રકમનો ઉપયોગ મરચાની હરાજી માટે આધુનિક શેડ બનાવવામાં કરવામાં આવશે. સાવરકુંડલા રોડ પર આવેલું આ માર્કેટિંગ યાર્ડ 80 વીઘા જમીનમાં વિસ્તરેલું છે. તે અમરેલી ઉપરાંત જૂનાગઢ અને ભાવનગર જિલ્લાનું મુખ્ય યાર્ડ બનશે. અહીં લાલ સૂકા મરચા, ડુંગળી અને લસણની હરાજી થશે. યાર્ડમાં નવી ખરીદાયેલી 40 વીઘા જમીનમાં અંદાજે 20 કરોડના ખર્ચે સ્ટોરેજ શેડ, આરસીસી રોડ, પ્રોટેક્શન વોલ, બ્રિજ, ટોયલેટ બ્લોક અને ફાયર સેફ્ટીની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. ધારાસભ્ય વેકરિયાએ પહેલા 1 કરોડ અને પછી વધુ 4 કરોડની ગ્રાન્ટ આપી છે. તેમણે નાના ગામડાઓમાં પણ 50-50 લાખની ગ્રાન્ટ ફાળવી છે. ધારાસભ્ય વેકરિયાએ યાર્ડની મુલાકાત લઈ ડિરેક્ટરો સાથે બેઠક પણ યોજી હતી. તેમણે ખેડૂતો માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવા અને શેડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.